સોનલ ધામ આ ભાલકા તીર્થ મંદિર જો આવું તમે કોઈ દી કોઈ કર્યું નહીં હોય જો ત્રિવેણી સંગમ અનુભવ દારૂવા તનુ સગર ચારણ એક હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. આજે આપણે પાઠ થઈ ગયો ત્રીજો અને આપણે જવાનું છે ક્યાં હર્ષભાઈ? મઢડા જવાનું છે. એ પહેલા તો આપણે જે સોમનાથમાં જ છીએ વેરાવળ અને પછી નીકળશું મઢડા. તો વિડીયોમાં કન્ટિન્યુ. પાવડર એ ભાઈ હાલ ને હું મોડું બહુ કર્યું. હજી બધું હવે ચેક કરશું અમે, કાંઈ પડ્યું રહેતું નથી. આપણો 5000નો સ્પ્રે ભૂલાય નહીં, એ પેલા લેજો. હા એમ રૂમ ભાડું કરતા અમારો સ્પ્રે મોંઘો છે. લાગે માફિયાસ. તો કન્ટિન્યુ. તો મિત્રો સરસ મજા આપણે તૈયાર થઈને જો આપણે હર્ષભાઈ પડી ગયા નીચે ગાડીએ. આવડો આજો ભાઈ બંધ સેલ્ફી ને એવું ફોટા પાડે છે. અમે થઈ ગયા, હાલો ફોટો પાડી લેવી. મિત્રો હવે અમે ચેકિંગ કરશું કઈ રીતના. તમે જો આવું તમે કોઈ દી કોઈ કર્યું નહીં હોય. જો આ જો અમારું ચેકિંગ થઈ ગયું. એટલે ચેક આઉટ ચેક ઇન હું ડિપ્રેશન ચેક આઉટ કરી નાખ્યું. જો અમે ચેક આઉટ આમ કર્યું જો. હા તો ફાઇનલી મિત્રો હવે આપણે ચેકઆઉટ કરી દીધું છે અને હર્ષભાઈ કાઢે છે ગાડી. તો ફાઇનલી મિત્રો આપણે ચેકઆઉટ કરી જ નાખ્યું છે અને સોમનાથ સાગર હોટલ હતી. તો ફાઇનલી મિત્રો આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને આપણા હા એમ મેપ ખોલ્યું છે એ ભાઈબંધે, પણ ઊંધા દ્રષ્ટિ આખી કરતા આપણે લોકલને પૂછી નખાય ગાડી. હર્ષભાઈ બરોબર ને? હા તમે વ્યૂ જોવો મિત્રો સરસ મજાનો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગીતા મંદિર. અંદર જઈને તમને દર્શન કરાવી. કન્ટિન્યુ. હર હર મહાદેવ હર લક્ષ્મીનારાયણ. ફાઇનલી સરસ મજાના દર્શન કર્યા અને તમે વેરાવળ સોમનાથ આવો એટલે ત્યાંથી છેલ્લે આવે છે આવડું આ ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર. અને ત્યાંથી હવે અમે જઈશું આમ ડિપ્રેશન ત્રિવેણી સંગમ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ત્રિવેણી સંગમ. મહાદેવ મિત્રો, ત્રિવેણી સંગમ એ ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ત્રિવેણી સંગમ શબ્દનો અર્થ થાય છે કે ત્રણ નદીઓનો મિલાપ. ત્રણ વેણી એટલે નદી, ધારા સંગમ એટલે મિલન. એટલે કે આપણે આ ત્રિવેણી સંગમને હિરણ કપિલા સરસ્વતી નામની નદીઓ તરીકે ઓળખાય છે. અહીંથી અમે જઈશું આપણે પાછા સૂર્ય મંદિર ને હિંગળાજ મંદિર. તો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો હવે અમે જઈશું સૂર્ય મંદિર, પાંડવ ગુફા, હિંગળાજમાં મંદિર. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલ મિત્રો આપણે ગયા સૂર્ય મંદિરે. ફાઇનલ મિત્રો આપણે ગયા કામનાથ મહાદેવ, જે ત્રિવેણી સંગમ સામે જ છે. કાલ હર, દારિદ્ર્ય હર, સર્વ પાપ હર, કષ્ટ હર, હર હર મહાદેવ હર, જય કામનાથ. તો ફાઇનલ મિત્રો આપણે સરસ મજાના દર્શન કર્યા અને તો મિત્રો આપણે હવે જવાનું છે ભાલકા તીર્થ. ભાલકા તીર્થ જઈને પછી નેક્સ્ટ વિડીયો શેનો આવશે એ તમને હાઈવે જોઈને કહેજો, કોમેન્ટ કરજો. આવા વયસમાં આવે પછી અડી ગઈ શું થાય? અડી ન જાય? અડી જ જાય. એટલે ધ્યાનથી ધીમેથી ગાડી ડ્રાઈવ કરવી, બરોબર ને હર્ષભાઈ? ફાઇનલી મિત્રો આપણે ત્યાં પહોંચી ગયા ભાલકા તીર્થ મંદિર. હવે અંદર જઈને બતાવી. હર હર મહાદેવ બધા કોમેન્ટ કરી નાખજો. મંદિરની અંદરની મૂર્તિ ભાલકા તીર્થમાં એક સુંદર મંદિર બનેલું છે. મંદિરમાં ગર્ભગૃહમાં ભગવાન શ્રી કૃષ્ણની આરામદાયક મુદ્રામાં બેઠેલી ભવ્ય આરસના પાણાની મૂર્તિ છે અને તેમની સામે હાથ જોડીને ક્ષમા માંગતો પારધી જરા પણ દર્શાવવામાં આવ્યો છે. મોક્ષ પીપળો મંદિરમાં આજે પણ એ પ્રાચીન પીપળાનું વૃક્ષ
જેને મોક્ષ પીપળો કહેવાય છે. અસ્તિત્વમાં જેની નીચે ભગવાન બિરાજમાન હતા. ભાલકા તીર્થની મુલાકાત લીધા વિના સોમનાથની યાત્રા અધૂરી માનવામાં આવે છે. શ્રી કૃષ્ણના ભક્તો માટે આ સ્થળ પરમ શાંતિ અને ભક્તિનો અનુભવ કરનારું છે. કાલ હર દુઃખ હર કષ્ટ હર દારિદ્ર્ય સર્વ પાપ હર હર મહાદેવ હર. મિત્રો આપણે સીએનજી પુરાવા ઊભા રહ્યા, પણ તમે જુઓ આ લાઈનમાં આપણો 3જો નંબર છે. આ અલ્ટિકા ટેક્સીમાં GJ 31, પછી આ ઇકો GJ 32 અને આપણી બલેનો GJ 33. જોયું તમે? લાઈનમાં છે ગાડીઓ. આ પંપે લાઈનમાં બી રાખતા છે. રાખ્યા ને વાહ આપણે GJ 33 છો મિત્રો. બોટાદ GJ બલેનો જ છે. તો સીએનજી ફૂલ કરાવી નાખીએ એટલે મરડા ઉપાધિ નહીં આપણે. ફાઇનલી મિત્રો આપણે ઘેલા સોમનાથ વેરાવળ સોમનાથ डिप्रेशन ત્યાં અમે નીકળી ગયા અને હવે જ આવી છે આપણે મઢડા સોનલ ધામ ત્યાં. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આઈ થિંક 25 કિલોમીટર જેવું રહ્યું છે મઢડા. આપણે સીધી જવાના આગળ. સીધું તો બેરીગેટ છે. તો ફાઇનલી મિત્રો આપણે મઢડા પહોંચી ગયા સોનલ ધામ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મઢડા સોનલ ધામ. તો ફાઇનલી મિત્રો સરસ મજાના સોનલમાના દર્શન કર્યા. હવે ફોટો સ્ટેશન ચાલુ છે આ બધાનું. ફોટો સ્ટેશન કે સ્ટેશન? કે બ્રહ્મલોક મઠુડાનું હમીર ભગીરથ શિવ સૌરાઠ સિર ધરી એવા દાર ખળખળ નીર નિર્મળ આય ગંગા અવતરી અનબુ દારવા તન સગર ચારણ એક નાના નેહડામાં શ્રી એ 9 લાખ પોષણ યકડ નરહી. આ શ્રી સોનલમાં ચારણ સમાજ અને સમગ્ર હિન્દુ સમાજમાં એક મહાન અને આદરણીય સંત સમાજ સુધારક અને શક્તિ સ્વરૂપ દેવી ગણાય છે. 20મી સદીમાં ગુજરાતની ધરતી પર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેમણે લીધેલા સામાજિક અને આધ્યાત્મિક કાર્યોને કારણે ચારણ જ્ઞાતિ તેમને જગદંબા આશ્રી મોગલ માના અવતાર તરીકે પૂજે છે. જય સોનલમાં. ફાઇનલી મિત્રો આપણે મઢડાથી નીકળી ગયા અને આને શું કહેવાય આપણે લીધું એને? ટેમ્પા. હા રેડ બુલ મિત્રો અમારે પછી સોલ્જરીમાં મોંઘું પડતું હતું. સોલ્જરીમાં એટલે આ સસ્તું ને સારું. હે કીધું તો 3 વચ્ચે એક લઈ લે. 3 વચ્ચે એક નો મજા આવે ને યાર. એટલે હવે મારે કેમ્પા પીવું કે ટેમ્પો આંકવો મારે બે કેમ થાય? તો ચલો કન્ટિન્યુ આપણે પેલા આ પી લેવી. ઓકે. તુલસી શ્યામ આગળ થઈને નમો તુને માં સોનબાઈ